નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પાવર વિશે વિગતે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જ્યારે આજના લેક્ચરમાં આપણે આ પ્રકરણના લાસ્ટ ટોપિક સંઘાત વિશે અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સંઘાત થયો એવું ક્યારે તમે કહી શકો? તો કે જ્યારે કોઈ બે પદાર્થો ભૌતિક રીતે અથડાય અથવા કોઈ એક પદાર્થના ગતિપથ પર બીજા પદાર્થના બળની અસર જોવા મળે તો સંઘાત થયો તેમ કહેવાય. ખાસ સમજો, સંઘાત થયો તેવું તમે ક્યારે કહી શકો? તો કે જ્યારે કોઈ બે પદાર્થો એકબીજા સાથે ભૌતિક રીતે અથડાય અથવા એક પદાર્થના ગતિપથ પર બીજા પદાર્થના બળની અસર જોવા મળે તો સંઘાત થયો તેમ કહેવાય. હવે જો તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયા શું કીધું? કોઈ બે પદાર્થો એકબીજા સાથે ભૌતિક રીતે અથડાય, એટલે કે બંને પદાર્થો ત્યાં સંપર્કમાં આવતા હશે. અને તેનું જો મારે તમને ઉદાહરણ આપવું હોય તો તમે એવું કહી શકો, કોઈ બે લખોટીની અથડામણ, કેરમ રમતી વખતે જે કેરમની કુકરીઓ અથડાય છે ત્યાં પણ બંને કુકરીઓ છે એ સંપર્કમાં આવતી હશે. ત્યારબાદ આપણે કેવું હોય તો બિલિયર્ડ્સની રમત અથવા તો કે સ્નૂકરની રમત લઈ લો, એમાં જે કાંઈ બોલ્સ હોય છે, જે કલર બોલ્સ, એ એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં આવીને અથડાતા હોય છે. જ્યારે એક પદાર્થના ગતિપથ પર બીજા પદાર્થના બળની અસર જોવા મળે ત્યારે પણ તમે સંઘાત થયો તેવું કહી શકો છો. તો આનું ઉદાહરણ આપવું હોય તો કે રુથરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ. તેમાં આલ્ફા કણનું જે કાંઈ પ્રકીર્ણન થાય છે તેનું કારણ શું હોય છે? તો કે ન્યુક્લિયસનું અપાકર્ષણ બળ. ત્યાં આલ્ફા કણ જે છે તે ન્યુક્લિયસના સંપર્કમાં નથી આવતું, તે ન્યુક્લિયસના અપાકર્ષણને લીધે પ્રકીર્ણન પામતું હોય છે. બરાબર છે? તો તમે આના પરથી એવું કહી શકો કે સંઘાત માટે ભૌતિક સંપર્ક જરૂરી નથી. સંઘાત માટે ભૌતિક સંપર્ક જરૂરી નથી. બરાબર છે? શેની વાત થઈ છે? તો કે સંઘાતની. સંઘાતને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે કોલિઝન. બરાબર? ત્યારબાદની વાત કરીએ તો કે સંઘાતમાં કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. સંઘાતમાં કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. હું તમને એમ કહું કે કોઈ એક પદાર્થ અને કોઈ બીજો પદાર્થ, આ બંને એકબીજા સાથે અથડાય છે અને પછી કંઈક વેગથી ગતિ કરે છે. પ્રારંભમાં વેગ સમજી લો u1 u2 અને અથડામણ બાદના વેગ છે v1 v2. તો આના વેગમાનનું સંરક્ષણ થતું હશે તો આપણે ચેક કરીએ કે આ બંને જે કાંઈ પદાર્થો અથડાય છે, સંપર્કમાં આવે છે, એ દરમિયાનનો સમયગાળો ધારો કે ડેલ્ટા ટી છે. ડેલ્ટા ટી સમય માટે એ બંને શું કરે છે? સંપર્કમાં આવે છે. જો એ બંને પદાર્થો ડેલ્ટા ટી સમયમાં સંપર્કમાં આવતા હોય તો પદાર્થ એક જે છે એ પણ બે પર બળ લગાડે અને બે જે છે એ પણ એક પર કંઈક બળ લગાડતો હશે, જેના લીધે એકબીજાના વેગમાં શું થતો હશે? ફેરફાર થતો હશે અને કંઈક તમને વેગમાનનો ફેરફાર જોવા મળતો હશે. તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ તમે શું કહી શકો? તો કે બીજા પદાર્થ વડે પહેલા પદાર્થ પર લાગતું બળ પહેલા પદાર્થ વડે બીજા પદાર્થ પર લાગતા બળના મૂલ્ય જેટલું અને વિરુદ્ધ દિશામાં હોય છે. આપણે જાણીએ છીએ અને આપણે અગાઉ પણ પ્રકરણ 5 માં વેગમાન સંરક્ષણનો નિયમ મેળવેલો હતો. બરાબર છે? તો જો F
F12 into delta t is equals to minus F21 into delta t તમે લખી શકો કેમ કે બંને સંપર્કમાં આપણે શું કીધું ડેલ્ટા t સમય માટે આવે છે તો અહીંયા આપણે સમયગાળો ડેલ્ટા t ગુણી દઈએ તો જો તો આ શું થઈ ગયું બળનો આઘાત F into ડેલ્ટા t કેટલો હોય તો કે ડેલ્ટા p જેટલો હોય અથવા તો કે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર પણ તમે કહી શકો F is equals to delta p by delta t તો F into delta t is equals to delta p તો આ બળને લીધે કોના વેગમાનમાં ફેરફાર થાય તો કે બળ કોને લીધે લાગે છે તો કે પદાર્થ 2 ને વડે પદાર્થ 1 પર લાગતું બળ તો કોના વેગમાનમાં ફેરફાર કરશે પદાર્થ 1 ના વેગમાનમાં ફેરફાર થશે બરાબર છે અને આપણે અહીંયા વાત કરીએ તો કે પહેલા પદાર્થ વડે બીજા પદાર્થ પર લાગતું બળ તો બીજા પદાર્થના વેગમાનમાં કંઈક ફેરફાર થશે આ પદ છે ને ડાબી બાજુ લઈ લો તો ડેલ્ટા p1 ડેલ્ટા p2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 માટે ડેલ્ટા બાર p1 p2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 તો જો તો ફેરફાર શૂન્ય છે એનો મતલબ શું થઈ ગયો તો કે જે તે રાશિ છે ને કેવી હશે અચળ હશે બરાબર છે તો તમે એવું કહી શકો કે કુલ વેગમાનનું શું થયું સંરક્ષણ થયું બરાબર છે તો આપણે હવે આને આધારે સ્થિતિસ્થાપક અથડામણ અસ્થિતિસ્થાપક અથડામણ અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણની વાત કરીશું જો અહીંયા મેં તમને કીધું કે સંઘાતમાં કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થતું જ હશે પછી સ્થિતિસ્થાપક અથડામણ હોય તોય ભલે ને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ હોય તો પણ ભલે તો સ્થિતિસ્થાપક અથડામણ કોને કહેવાય આ ખાસ લખવું તમારા બુકમાં સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય ઇલાસ્ટિક કોલિઝન જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે ઇલાસ્ટિક કોલિઝન ઇલાસ્ટિક કોલિઝન બરાબર છે તો જો તો જે સંઘાતમાં કુલ રેખીય વેગમાન અને ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું હોય તેવા સંઘાતોને સ્થિતિસ્થાપક સંઘાત કહે છે સ્થિતિસ્થાપક અથડામણ અથવા તો કે સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય તો કે જે સંઘાતમાં કુલ રેખીય વેગમાન અને ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું હોય તેવા સંઘાતોને સ્થિતિસ્થાપક સંઘાત કહે છે ત્યારબાદની આપણે વાત કરીએ તો કે અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય તો અસ્થિતિસ્થાપક સંઘાત નોન ઇલાસ્ટિક કોલિઝન અથવા તો કે ઇનઇલાસ્ટિક કોલિઝન તો જો જે સંઘાતમાં કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થતું હોય કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય પણ ગતિ ઊર્જાનું સંરક્ષણ ન થતું હોય તેવા સંઘાતને અસ્થિતિસ્થાપક સંઘાત કહે છે અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય તો કે જે સંઘાતમાં રેખીય વેગમાનનું સંરક્ષણ થતું હશે
પરંતુ ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું નહીં હોય તેને શું કહેવાય તો કે અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. આ દરમિયાન શું થતું હોય ખબર છે અસ્થિતિસ્થાપક સંઘાતમાં? તો કે અસ્થિતિસ્થાપક સંઘાતમાં થોડું ઘણું આકાર વિરૂપણ તમને જોવા મળતું હોય છે. બરાબર છે. આકાર વિરૂપણ એટલે શું તો કે આકારમાં કંઈક ફેરફાર થતો હોય છે. બરાબર છે. તો એટલા માટે ગતિ ઊર્જા જે હશે ને તેનું સંરક્ષણ થતું હશે નહીં. બરાબર છે. તેમાં ગતિ ઊર્જાનો થોડો ઘણો વ્યય થતો હશે. આકાર વિરૂપણમાં વ્યય થઈ શકે, ધ્વનિમાં વ્યય થઈ શકે, પ્રકાશમાં વ્યય થઈ શકે. બરાબર એવું બનતું હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત જોઈએ. કોને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય? જો અસ્થિતિસ્થાપક છે એનો મતલબ શું તો કે ત્યાં ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું હશે નહીં. બરાબર છે. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત તો કે જે સંઘાતમાં ગતિ ઊર્જાનું પદાર્થની ગતિ ઊર્જાનું આંતરિક ઊર્જામાં મહત્તમ રૂપાંતરણ થાય. અને અથડામણ બાદ બંને પદાર્થો એક સાથે ગતિ કરતા હોય તો તેવા સંઘાતને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહે છે. એટલે આ સંઘાત જે કંઈ થતો હશે ને એ દરમિયાન જે કંઈ આકાર વિરૂપણ હશે ને એમનું જ રહેશે. થોડું ઘણું પણ પુનઃ પોતાની સ્થિતિ પ્રાપ્ત કરશે નહીં. બરાબર છે. જ્યારે અસ્થિતિસ્થાપક સંઘાત હશે ને એમાં થોડું ઘણું જે કંઈ આકાર વિરૂપણ થયું હશે તેમાંથી શું થશે તો કે પોતાના મૂળ સ્થિતિ તરફ આવશે. બરાબર. સંપૂર્ણ નહીં, થોડો ઘણો જે કંઈ ફેરફાર છે બરાબર છે તે નાબૂદ થશે. બાકી થોડું ઘણું આકાર વિરૂપણ તો તેમાં પણ રહેતું જ હશે. જ્યારે અસ્થિતિસ્થાપક સંઘાતમાં પણ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય તો કે જે સંઘાતમાં પદાર્થની ગતિ ઊર્જાનું આંતરિક ઊર્જામાં મહત્તમ રૂપાંતરણ થાય. બરાબર. એટલે કે જે કાંઈ આકાર વિરૂપણ થયું છે એ એમને એમ જ રહેશે. બરાબર છે. એ થોડું ઘણું પણ ફેરફાર કરી શકશે નહીં. એટલે કે પોતાની જે કાંઈ મૂળ સ્થિતિ છે એમાં થોડું ઘણું પણ રિટર્ન આવવાની કોશિશ કરશે નહીં. બરાબર. અને અથડામણ બાદ બંને પદાર્થો એક સાથે ગતિ કરતા હોય તો તેવા સંઘાતને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહે છે. બરાબર. તો આ ત્રણેય જે કંઈ સંઘાત છે તેનો તમને ભેદ ખબર હોવી જોઈએ. બરાબર. કે સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય, અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણના આ ટોપિકના મહત્વના પ્રશ્ન તમે કહી શકો તેવો પ્રશ્ન એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત ચર્ચો. અથવા આ પ્રશ્ન તમને એ રીતે પણ પૂછાઈ શકે કે એક પરિમાણ માટે અથવા એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત માટે અથડામણ બાદના પદાર્થના વેગના સમીકરણો મેળવો. ખાસ સમજો. એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત માટે અથડામણ બાદના પદાર્થના વેગના સમીકરણો મેળવો. તો આના માટે આપણે એક આકૃતિ ડ્રો કરીએ. હું તમને એમ કહું કે આ કોઈ પદાર્થ A છે જે x અક્ષની દિશામાં ગતિ કરે છે અને આ કોઈ પદાર્થ B છે જે પણ x અક્ષની દિશામાં ગતિ કરે
છે પણ આ જે કઈ સ્થિતિ છે ને આ કઈ છે અથડામણ પહેલાની સ્થિતિ પદાર્થ A જે છે એનું દળ છે m1 પદાર્થ B જે છે એનું દળ છે m2 પ્રારંભિક વેગ આપણે કહી દઈએ u1 આનો પ્રારંભિક વેગ કહી દઈએ u2 બરાબર છે જો પ્રારંભિક વેગને તમે v0 વડે દર્શાવી શકો vi વડે દર્શાવી શકો બરાબર ઇનિશિયલ વેલોસિટી પછી તમે u વડે પણ દર્શાવી શકો ત્યારબાદ એક આકૃતિ દોરીએ જેમાં આપણે અથડામણ બાદની સ્થિતિ દર્શાવીશું જેને કહી દઈએ આકૃતિ B અને આમાં કઈ સ્થિતિ હશે અથડામણ બાદ બરાબર તો અથડામણ બાદ આ જે કઈ પદાર્થ A છે એ v1 વેગથી ગતિ કરે છે જેનું દળ તો m1 જ હશે અને પદાર્થ B જે છે એ v2 વેગથી ગતિ કરે છે અને જેનું દળ m2 તો અહીંયા આપણે જે કાઈ દર્શાવેલું છે આકૃતિમાં તે લખી દઈએ આકૃતિ A માં દર્શાવ્યા મુજબ ધારો કે કોઈ કેટલા દળનો તો કે m1 દળનો પદાર્થ કેટલા વેગથી તો કે u1 વેગથી x અક્ષની દિશામાં ગતિ કરતા m2 દળના u2 વેગથી તે જ દિશામાં એટલે x અક્ષની દિશામાં ગતિ કરતા પદાર્થ સાથે આપણે અહીંયા કયા સંઘાતની વાત કરીએ છીએ તો કે સ્થિતિસ્થાપક સંઘાતની બરાબર છે સ્થિતિસ્થાપક સંઘાત પામે છે અથડામણ બાદ તેમના વેગ x અક્ષની દિશામાં અથવા અથડામણ બાદ તેમના વેગ x અક્ષની દિશામાં v1 અને v2 છે v1 અને v2 છે બરાબર છે જો તો આપણે અહીંયા ધારણા શું કરેલી છે તો કે અહીંયા જે આકૃતિમાં દર્શાવેલી છે ને તેની તે જ કે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ધારો કે કોઈ m1 દળનો પદાર્થ u1 વેગથી x અક્ષની દિશામાં ગતિ કરતા m2 દળના u2 વેગથી તે જ દિશામાં ગતિ કરતા પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત પામે છે અથડામણ બાદ તેમના વેગ x અક્ષની દિશામાં v1 અને v2 છે જો તો v1 અને v2 જે છે એ અથડામણ બાદના વેગથી જશે અથડામણ પહેલાના u1 અને u2 હવે સ્થિતિસ્થાપક સંઘાત છે તો મેં તમને કીધું હતું સ્થિતિસ્થાપક સંઘાત હશે તો કુલ રેખીય વેગમાનનું પણ સંરક્ષણ થતું હશે અને સાથે સાથે ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થતું હશે તો અહીંયા આપણે લખી શકીએ રેખીય વેગમાન સંરક્ષણ પરથી અથવા રેખીય વેગમાન સંરક્ષણ મુજબ શું લખાશે m1v1 m2 m1 u1 m2 u2 આ શું થઈ ગયું પ્રારંભિક કુલ વેગમાન બરાબર m1 v1 m2 v2 અંતિમ કુલ વેગમાન બરાબર કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે આપણે કીધું હતું ને ડેલ્ટા p1 p2 અચળ એટલે ફેરફાર શું થયો તો કે શૂન્ય ફેરફાર શૂન્ય ક્યારે થાય તો કે પ્રારંભિક અને અંતિમ બરાબર છે એટલે કે ડેલ્ટા p1 શું હોવું જોઈએ ડેલ્ટા p2 બરાબર છે તો જેવું થતું તો હવે આમાં શું કરીએ આપણે તો કે જો તો m1 વાળા પદ છે ને એક બાજુ કરી દઈએ એટલે m1u1 m1v1 અને m2 વાળા પદ છે તેને
એક બાજુ કરી દઈએ એટલે m2v2 m2u2. હવે જો તો ડાબી બાજુથી m1 કોમન તો વધશે શું u1v1 અહીંયા m2 કોમન એટલે v2 u2. આને આપણે કહી દઈએ પરિણામ 1 બરાબર. ચલો આને આપણે 1 કહી દઈએ આને 2 કહી દઈએ. આની પણ આપણે જરૂર પડશે આગળ બરાબર. ત્યારબાદ આપણે અહીંયા લખીએ સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું હોવાથી મેં કીધું હતું ને તમને સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું હશે. તો સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું હોય તો પ્રારંભિક કુલ ગતિ ઊર્જા એટલે કે હાફ m1u1² પ્લસ હાફ m2u2² ઇઝ ઇક્વલ્સ ટુ અંતિમ અથવા તો કે અથડામણ બાદની કુલ ગતિ ઊર્જા એટલે કે હાફ m1v1² પ્લસ હાફ m2v2². ખાસ સમજો પહેલા પદાર્થની અથડામણ પહેલાની ગતિ ઊર્જા પ્લસ બીજા પદાર્થની અથડામણ પહેલાની ગતિ ઊર્જા બરાબર અથડામણ બાદની પહેલા પદાર્થની ગતિ ઊર્જા પ્લસ અથડામણ બાદની બીજા પદાર્થની ગતિ ઊર્જા. એટલે આ શું થઈ ગઈ અથડામણ પહેલાની કુલ ગતિ ઊર્જા અને આ શું થઈ ગઈ અથડામણ બાદની કુલ ગતિ ઊર્જા. માટે હવે જો બંને બાજુથી તમારે કેન્સલ આઉટ કરવું હોય તો હાફ કેન્સલ થઈ શકે અથવા અત્યારે કેન્સલ ન કરવા ચલો આની જેમ જ કરીએ m1 વાળા પદ એક બાજુ ભેગા કરીએ m2 વાળા બીજી બાજુ ભેગા કરીએ પદ બરાબર. તો હાફ m1 u1² minus half m1 v1² is equals to half m2 v2² minus half m2 u2². જો તો શું મળશે માટે half m1 કોમન u1² minus v1² is equals to half m2 v2² minus u2². બરાબર આવું લખાશે. હવે જો શું થશે તો કે આ જે કઈ છે ને એ કેવું ફોર્મ છે તો કે a² minus b². તો તમે તફાવતના અવયવો જાણો છો. જ્યારે a² minus b² હોય તો શું લખાય a minus b into a plus b બરાબર છે. તો આપણે એવી રીતે તેને ચેન્જ કરી દઈએ તો શું લખાશે માટે હાફ m1 u1² minus v1² એટલે u1 minus v1 u1 plus v1 is equals to half m2 ત્યાં શું છે v2 minus u2 અને v2 plus u2 આવી રીતે થશે. હવે જો તો આને હું પરિણામ 3 કહી દઉં. ત્યારબાદ હવે શું કરવાનું તો કે પરિણામ 3 અને પરિણામ 2 જે છે ને તેનો ભાગાકાર કરી દે અથવા તો કે પરિણામ 2 અને પરિણામ 3 નો ગુણોત્તર લેતા પરિણામ 3 અને પરિણામ 2 નો ગુણોત્તર લેતા તો શું થઈ જશે તો કે જો તો 3 આ છે ભાગ્યા 2 કરો તો m1 કેન્સલ u1 minus v1 કેન્સલ બરાબર છે. તો વધશે શું તો કે u1 plus v1. જો આ હાફ જે છે ને એ હાફ આપણે આની સાથે જ અત્યારે કેન્સલ કરી દઈએ બરાબર. ત્યાં અહીંયા આવીને પાછા કેન્સલ જ થવાના છે એટલે ઓલરેડી આપણે અહીંયાથી કટ કરી દઈએ હાફ બરાબર. એટલે આ થઈ ગયું તમારું પરિણામ 3. તો u1 plus v1 is equals to શું થઈ જશે v2 plus u2 આવું મળી ગયું. આને કહી દઈએ પરિણામ 4. હવે જો તો તમારે અથડામણ બાદના વેગના સૂત્રો મેળવવાના છે એટલે કે v1 નું સમીકરણ બનાવવાનું એક અને એક v2 નું બનાવવાનું બરાબર. તો તેના માટે ખાસ યાદ રાખજો પરિણામ 4 ને m2 વડે ગુણી પરિણામ 4 ને m2 વડે ગુણી પરિણામ 1 માંથી બાદ કરતા
પરિણામ 4 કયું છે આઉટવા તેને m2 વડે ગુણવાના છે અને પરિણામ 1 માંથી બાદ કરવાના છે તો પરિણામ 1 માંથી બાદ કરવાના છે તો પરિણામ 1 પહેલા એનું લખી નાખવાનું m1u1 m2u2 તો હવે જો તો આની ડાબી બાજુ જે છે ને એને m2 વડે ગુણો અને આમાંથી બાદ કરો એટલે -m2u1 -m2v1 બરાબર હવે જો તો પાછું m1 v1 બરાબર છે પ્લસ m2 v2 m2 વડે ગુણી પરિણામ 1 માંથી બાદ કરવાના એટલે -m2 v2 -m2u2 હવે જો તો કઈ કેન્સલ થાય છે થતું હોય તો કરી નાખો તો જો તો m2 v2 કેન્સલ આ પ્લસ છે ના માઈનસ છે બાકી કઈ કેન્સલ થતું હશે નહીં જો ચેક કરો કેન્સલ નથી થતું તો હવે શું કરાય તો કે જો તો આ u1 વાળું પદ અને આ પણ u1 વાળું પદ બરાબર છે તો આ બેમાંથી u1 કોમન કાઢી લેવાય તો માટે m1 m2 u1 બરાબર હવે આ પદ જે છે એ પદને આપણે આ સાઈડ લઈ જાય અથવા આ પદને તમે ડાબી બાજુ લેતા હો શું થઈ જાય m2u2 આ ડાબી બાજુ આવશે એટલે પ્લસ m2u2 એટલે શું થઈ ગયું 2m2u2 એટલે જો આ પદ પણ ગયું હવે વધ્યા કેટલા આ બે પદને તો આને જમણી બાજુ જવા દો તો બેમાંથી કોમન શું થઈ જશે v1 કોમન થઈ જશે જો m1 v1 અહીંયા ધન છે આ ઋણ છે જમણી બાજુ આવશે તો એ પણ શું થઈ જશે ધન થઈ જશે એટલે m1 v1 m2 v1 તો બેમાંથી v1 કોમન એટલે m1 m2 v1 હવે જો તો તમારે સમીકરણ કોના મેળવવાના છે તો કે અથડામણ ભાગના વેગના મેળવવાના છે એટલે કે v1 અને v2 નું સમીકરણ તમારે મેળવવાનું છે તો v1 અને v2 નું તમારે સમીકરણ મેળવવું છે તો v1 અને v2 ના કરતા બનાવવા પડે ને તમારા જે કઈ સમીકરણો બનતા હોય એમાં તો અહીંયા જો આખું v1 ના પદમાં આવી ગયું સમીકરણ તો એમાંથી v1 ના કરતા બનાવી દીધું તો શું લખાશે માટે v1 બરાબર જો અહીંયા ગુણાકારમાં છે m1 m2 એ અહીંયા આખાના ભાગાકારમાં જતા રહેશે અને આખાના ભાગાકારમાં જાય તો તમે છેદ વિભાજન કરી શકો તો શું મળશે m1 m2 ભાગ્યા m1 m2 અહીંયા જો મેં સમજાવ્યું કે આ આખાના છેદમાં જશે અને છેદ વિભાજન કરી દો તો બંનેને સેપરેટ તો શું થઈ જશે m1 m2 અને આના છેદમાં m1 m2 જે આપણે અહીંયા લખ્યું ત્યારબાદ ગુણ્યા u1 પ્લસ અહીંયા જો તો 2m2 ભાગ્યા m1 m2 2m2 ભાગ્યા m1 m2 અને ગુણ્યા શું કરી દેશું u2 તો આ જે છે એને કહી દઈએ આપણે પરિણામ 5 તો જો તો આ v1 નું સમીકરણ બની ગયું કોના માટે તો કે સ્થિતિસ્થાપક સંઘાત થતો હોય ત્યારે સંઘાત બાદ અથવા તો કે અથડામણ બાદના પદાર્થ એકનો વેગ બરાબર છે ત્યારબાદ આપણે હવે કહીએ પરિણામ 4 ને m1 વડે ગુણી પરિણામ 1 માં ઉમેરતા જો પહેલામાં આપણે શું કર્યું તો કે 4 ને m2 વડે ગુણ્યા અને 1 માંથી બાદ કર્યું અહીંયા આપણે શું કરીએ છીએ પરિણામ 4 ને m1 વડે ગુણી પરિણામ 1 માં ઉમેરતા તો 4 ને m1 વડે ગુણો અને પરિણામ 1 માં ઉમેરી દો 1 નું પરિણામ શું હતું તો કે m1u1 m2u2 m1v1 m2v2 તો m1u1 m2u2 હવે શું કરવાનું છે તો કે 4 ને m1 વડે ગુણી આમાં ઉમેરવાનું છે તો પ્લસ m1u1 m1v1 is equals to m1v1 m2v2 પ્લસ શું લખાશે તો કે આને m1 વડે ગુણવાના છે તો m1v2 m1u2 આવું લખાશે હવે જો તો આમાં કઈ કેન્સલ થાય છે ચેક કરો તો જો તો હા થઈ જશે m1v1 m1v1 કેન્સલ અને જમણી બાજુ જશે તો માઈનસ થઈ જશે પ્લસ માઈનસ કેન્સલ હવે જો તો m1u1 m1u1 તો શું લખાશે તો કે માટે
2m1u1 પછી તો કે આ બંને પદ આવી ગયા તો કેન્સલ થઈ ગયા છે બે પદ આ પદ રહ્યું છે બરાબર અહીંયા m2 v2 વાળું પદ છે અહીંયા m1 v2 વાળું પદ છે અહીંયા m1 u2 વાળું પદ છે આપણે શોધવાનું છે શું તો કે v2 બરાબર છે તો એને ઈ સાઈડ રહેવા દો v2 વાળા પદને u2 વાળા પદને આ બાજુ લાવી દો એટલે શું થઈ જશે તો કે જો આવું મળતું હશે m2u2 m1u2 તો બેમાંથી u2 ને કોમન કાઢ લેવાય ને તો વધશે શું m2 m1 બરાબર જેને ના ખબર પડતી m2 m1 u2 એટલે જો આ પદ અને આ પદ એ બંને પણ આવી વૈધા કયા આ બે પદ તો બેમાંથી તમે v2 ને કોમન કાઢી શકો ને તો વધશે શું m1 m2 v2 તો v2 નું તો આપણે સમીકરણ મેળવવાનું છે તો v2 ને કરતા બનાવી દો તો આખાના છેદમાં m1 m2 પછી શું કરી દેવાનું છેદ વિભાજન આ કોના જેવું છે તો કે 5 ના છેદમાં 8 3 ના છેદમાં 8 બરાબર તમે શું લખો છો 5 3 ભાગ્યા 8 છેદ સમાન છે તો તમે છેદ વિભાજન પણ કરી શકો બરાબર તો v2 2m1 divided by m1 plus m2 into શું થઈ જશે u1 plus m2 minus m1 divided by m1 plus m2 into u2 તો આ બની ગયું અથડામણ બાદના બીજા પદાર્થના વેગનું સમીકરણ અને આ થઈ ગયું અથડામણ બાદ પેલા પદાર્થના વેગનું સમીકરણ બરાબર એટલે આ અથડામણ બાદ a નો વેગ અને આ અથડામણ બાદ b નો વેગ ક્યારે જ્યારે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત થતો હોય ત્યારે બરાબર છે એટલે આ જે કઈ સમીકરણો છે તે તમને ખાસ ખ્યાલ હોવા જોઈએ કે કઈ રીતે મેળવવાના છે ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે આ જે કઈ સમીકરણો આપણને મળે છે તે સમીકરણોને રિલેટેડ તમને ખાસ કિસ્સાઓ આપેલા છે જે હવે આપણે જોઈએ તો જો તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને ખ્યાલ આવશે મેં અહીંયા જે કઈ સમીકરણો મેળવેલા છે ને v1 અને v2 એવા તમને ત્યાં આપેલા નહીં હોય શું કરવા તો એ સમજાવું એનું કારણ માત્ર એ જ છે કે ત્યાં તમને એવું કીધું છે કે પદાર્થ એ જે છે એ કંઈક u1 વેગથી ગતિ કરે અથવા તો કે કંઈક v1 i એવું લખેલું છે પહેલા પદાર્થનો પ્રારંભિક વેગ i એટલે બરાબર ઇનિશિયલ માટે છે અને b પદાર્થ જે છે ને એને પહેલેથી સ્થિર લીધેલો છે તો જો એને તમે સ્થિર લો તો આપણા માટે u2 જે છે એ શું થઈ જાય 0 થઈ જાય તો u2 0 મૂકો શું થઈ જાય આ પદ નહીં હોય એટલે તમને v1 m1 m2 m1 m2 u1 મળતું હશે ત્યાં અને અહીંયા પણ u2 0 લઈ લો v2 બરાબર શું મળતું હશે 2m1 m1 m2 બરાબર છે એટલે ખાસ તમારે એ ધ્યાન રાખવું હવે જો અહીંયા આપણે જનરલ લીધું છે કે બંને કંઈક વેગ ધરાવે છે તો તમને આવા બંને સમીકરણો મળે જેની તમારે ખાસ નોંધ લેવી તો ખાસ કિસ્સાઓ જે છે તેમાં આપણે પહેલો કિસ્સો એવો જોઈએ કે જો બંને પદાર્થોના દળ સમાન હોય તો m1 બરાબર m2 બરાબર શું થાય m થાય તો v1 બરાબર શું મળી જાય જો ખાસ સમજો m1 બરાબર m2 બરાબર m લખાય જો બંને પદાર્થોના દળ સમાન હોય તો m1 બરાબર શું થઈ ગયું m2 m તો m m એટલે 0 આ પદ શું થઈ ગયું આખું 0 અને 2 into શું થઈ જશે m જ્યાં m1 હોય કે m2 હોય તમે શું લખી શકો m લખી શકો દળ સમાન છે 2m છેદમાં m પ્લસ m એટલે એ પણ શું થઈ ગયું 2m કેન્સલ તો v1 બરાબર શું લખાય u2 આ v1 શું છે અથડામણ પહેલાનો પદાર્થ b નો વેગ અને આ શું છે આ પદાર્થ a નો વેગ થશે બરાબર કેમ કે આપણે a માટે v1 લીધું છે a નો બરાબર છે આ જે છે આ શું છે અથડામણ પહેલાનો
પહેલા અથવા આપણે છે ને નીચે લખીએ જો v1 એટલે શું થયું તો કે અથડામણ બાદનો પદાર્થ એનો વેગ બરાબર u2 શું હતું અથડામણ પહેલાનો પદાર્થ b નો વેગ કેમ કે આપણે આવું લીધેલું ને a અને b હતા આના માટે u1 આના માટે u2 અને અથડામણ બાદ શું કહેતા હતા v1 અને આના માટે શું કહેતા હતા v2 બરાબર છે તો v1 શું થશે અથડામણ બાદ પદાર્થ a નો વેગ અને u2 શું થશે અથડામણ પહેલાનો પદાર્થ b નો વેગ બરાબર તો તમને આવું મળે ક્યારે જો બંને પદાર્થોના દળ સમાન હોય તો બરાબર અને v2 શું થઈ જાય તો જો તો v2 માં તમારે જ્યાં m1 અને m2 છે ત્યાં m મૂકવાનો છે અહીંયા m મૂકી દો 2m m plus m 2m 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 કેન્સલ તો u1 વધ્યું અહીંયા શું વધશે તો કે m m એટલે ડાયરેક્ટલી 0 થઈ ગયું બધું 0 તો અહીંયા તમે શું લખી શકો તો કે માટે v2 શું છે ચેક કરો તો અથડામણ બાદનો પદાર્થ b નો બરાબર u1 શું છે તો કે અથડામણ પહેલાનો પદાર્થ એનો વેગ જો વેગ જે છે ને ઈ જો કઈ રીતે થયું એનું અથડામણ પહેલા પદાર્થ એનો જે કઈ વેગ હતો ને એટલો વેગ અથડામણ પછી પદાર્થ b નો થઈ ગયો અને અથડામણ બાદ અથવા તો કે અથડામણ પહેલા b નો જે કઈ વેગ હતો ને અથડામણ બાદ કોનો થઈ ગયો તો કે અથડામણ બાદ પદાર્થ એનો વેગ બની ગયો એટલે કે વેગ જે હતા ને એ પરસ્પર શું થયા બદલાઈ ગયા એનો જે અથડામણ પહેલા વેગ હતો એ શું બની ગયો અથડામણ બાદ b નો વેગ અને b નો જે અથડામણ પહેલાનો વેગ હતો એ અથડામણ બાદ પદાર્થ એનો વેગ બની ગયો એટલે કે વેગનો શું થયો વિનિમય થયો બરાબર છે જે તમારે ખાસ ધ્યાને લેવું અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે બીજો કિસ્સો જે છે ને એવો લઈએ કે બે પદાર્થો છે ને એમાંથી એક સ્થિર હોય એટલે કે જે મેં તમને કીધું કે તમને બુકમાં જે કઈ સમીકરણો આપેલા છે એ મુજબ તમને મળે જ્યારે કોઈ પદાર્થ સ્થિર પદાર્થ સાથે અથડાય સ્થિર પદાર્થ સાથે અથડાય ત્યારે બીજો તો સ્થિર પદાર્થ સાથે અથડાય ત્યારે તમે શું કહી શકો તો કે u2 0 થાય તો v1 બરાબર શું મળી જશે તમને જો તો m1 m2 divided by m1 plus m2 into u1 અને v2 બરાબર શું મળી જશે તો કે 2m1 divided by m1 plus m2 u1 બરાબર ટેક્સ્ટ બુકમાં જે કઈ v1 અને v2 ના સમીકરણો મેળવેલા છે એ તમને આ મળતા હશે કેમ કે ત્યાં m2 પદાર્થ જે હતો બરાબર m2 દળનો જે પદાર્થ b હતો તે ત્યાં સ્થિર લીધેલો છે બરાબર છે ને એ સ્થિર પદાર્થ સાથે પદાર્થ એ શું કરતો હતો અથડામણ કરતો હતો એટલે તમને ત્યાં આ રીતના સમીકરણો મળતા હશે જે તમારે ખાસ ધ્યાને લેવું અહીંયા આપણે જનરલ લીધેલા છે વ્યાપક સમીકરણો તમને મળે છે બરાબર છે જરૂરી નથી કે દર વખતે કોઈ પદાર્થ સ્થિર પદાર્થ સાથે જ અથડાતો હોય બરાબર ગતિમાન પદાર્થ સાથે પણ અથડાતો હોય એટલે આપણે અહીંયા વ્યાપક સમીકરણો મેળવેલા છે જો સ્થિર પદાર્થ સાથે અથડાતો તો આપણે જાણીએ છીએ u2 બરાબર શું લઈ લેવાનું 0 એટલે તમને માત્ર ને માત્ર v1 અને v2 બરાબર શું મળે તો કે આટલું જ મળે બરાબર જેની તમારે ખાસ નોંધ લેવી હવે જો તો આપણે એવું કીધું કે સમાન દળ ધરાવતા હોય અને ત્યારબાદ એવું પણ કીધું કે સ્થિર પદાર્થ સાથે અથડાતા હોય હું તમને એવું કહું તો કે બંને પદાર્થોના દળ સમાન હોય અને સ્થિર પદાર્થ સાથે
અથડાય ત્યારે m1 બરાબર m2 બરાબર m અને m2 તથા u2 ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય 0 થાય. તો જો તો u2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 એટલે આ પદ તો ગયું. m1 બરાબર m2 બરાબર m. મેં શું કીધું? પદાર્થ A અને પદાર્થ B છે ને સમાન દળ ધરાવે છે અને પ્રારંભમાં એટલે કે અથડામણ પહેલા સ્થિર છે ને માત્ર આને જ કંઈક u1 વેગ છે. u2 બરાબર તો શું કહી દીધું મેં તમને 0 અને બંનેના દળ સમાન છે m m. તો m - m એટલે 0 અને u2 0 તો v1 શું મળી ગયું 0. જો આ કિસ્સામાં આપણે શું કહીશું તો કે v1 0 એટલે કે હવે જો આ પ્રકારનું હોય ને બંનેના દળ સમાન હોય અને અથડામણ થતી હોય અને માત્ર એને કંઈક વેગ છે ને બીજો પદાર્થ જે છે એ સ્થિર છે તો અથડામણ બાદ શું થઈ જશે? પેલો પદાર્થ છે ને એ સ્થિર થઈ જશે, બીજો પદાર્થ જે છે એ ગતિ કરશે. બરાબર. અને એનો વેગ શું હશે અથડામણ બાદ? તો v2 આપણે મેળવવો પડે. તો v2 બરાબર શું મળે? તો કે અહીંયા m મૂકી દો 2m m + m એટલે 2m 2m કેન્સલ એટલે u1 અને અહીંયા u2 તો 0. તો જો તો મેં કીધું ને પદાર્થ એક જે છે ને એ શું થઈ જશે? સ્થિર થઈ જશે અને પદાર્થ એનો જે કઈ વેગ હતો ને એટલા જ વેગથી પદાર્થ B હવે શું કરવા મળશે? ગતિ કરવા મળશે. ક્યારે? બંનેના દળ સમાન હોય અને B પદાર્થ સ્થિર હોય ત્યારે અથડામણ બાદ તમને આવું જોવા મળતું હોય છે. બરાબર. જેની તમારે ખાસ નોંધ લેવી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચોથો કિસ્સો. હવે ચોથો અને પાંચમો કિસ્સો છે ને એમાં આપણે એવું કહીએ કે કોઈ હલકો પદાર્થ સ્થિર પદાર્થ સાથે અથડાય ત્યારે સ્થિર પદાર્થ સાથે અથડાય એટલે શું થઈ જાય? u2 0 અને m1 m2 થાય. એટલે m1 m2 મેં અહીંયા કીધું ને હલકો પદાર્થ સ્થિર પદાર્થ સાથે અથડાય એટલે m1 નું જે કઈ દળ છે એ m2 કરતા કેવું હશે? ઘણું ઓછું હશે. તો તમે અહીંયા m1 ને અવગણી શકો. તો m1 ને અવગણતા હવે જો તો m1 ને અવગણવાનું છે અને u2 શું લેવાનું છે? 0 લેવાનું છે. તો v1 બરાબર શું મળે? ખાસ જોજો. u2 0 લેવાનું એટલે આ પદ તો ભૂલી જાવ. આ એક જ પદની વાત કરવાની છે જેમાં તમારે m1 ને શું કીધું છે? હલકો પદાર્થ એટલે કે m1 ને અવગણતા. હલકો હોય તો તમે લગભગ એનું જે કઈ દળ છે એ અવગણી શકો. હું તમને એમ કહું કે એક ધાતુનો ગોળો પડેલો અથવા તો કે ચાલો લોખંડનો એક મોટો ગોળો પડેલો છે એની સાથે આપણે જે હવા ભરેલો કઈ ફૂગો છે એ અથડાય શું થાય? કોઈ હલકો પદાર્થ ભારે પદાર્થ સ્થિર પદાર્થ સાથે અથડાય છે તો શું થાય? એ ફૂગો પાછો ભટકાઈને રિટર્ન આવશે. ચેક કરીએ અહીંયા એવું મળે છે તમને. જો તો કે v1 બરાબર m1 ને શું કરી દેવાનો છે? અવગણવાનો છે. તો -m2 ડિવાઇડ બાય નીચે પણ આપણે m1 ને અવગણશું તો શું થઈ જાય? m2 u1. હવે જો તો m1 ને આપણે અવગણેલ છે તો તમને આવું મળે છે. તો તમને શું મળી જશે? તો કે v1 બરાબર -u1. આનો મતલબ શું થયો? અથડામણ બાદનો હલકા પદાર્થનો વેગ. અહીંયા કીધું ને હલકો પદાર્થ અને બીજો પદાર્થ જે છે ને એને આપણે સ્થિર લીધો એટલે મેં u2 બરાબર 0 લીધું. તો હલકા પદાર્થનો વેગ અથડામણ બાદ શું થઈ જાય? -u1. u1 શું હતો? હલકા પદાર્થનો અથડામણ પહેલાનો વેગ. એટલે હલકો પદાર્થ અથડાઈને શું કરતો હશે? તો કે -u1 વેગથી ગતિ કરતો હશે. એટલે કે પ્રારંભિક જે કઈ એનો વેગ હતો એટલા જ વેગથી રિટર્ન આવે છે એટલે કે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એટલે માઈનસ આવે છે. જે મેં તમને હમણાં એ જ કીધું કે લોખંડનો કોઈ ગોળો છે એની સાથે તમે હલકો પદાર્થ એટલે કે કોઈ હવા ભરેલો ફૂગો અથડાવો શું થાય? તો કે જેટલા વેગથી ગયો છે ને એટલા જ વેગથી રિટર્ન પાછો આવશે. અને જે કઈ લોખંડનો ગોળો હતો એ તો સ્થિરનો સ્થિર જ રહેશે ને. તો v2 બરાબર તમને શું મળવું જોઈએ? 0 મળવું જોઈએ. ચેક કરો મળે છે? ચેક કરીએ. જો તો m plus m એટલે 2m કેન્સલ અને આ શું થઈ ગયું? u1. v2 શું
સોરી આપણે m1 બરાબર m2 બરાબર m નથી લેવાનું ને m1 ડબલ લેસ ધેન m2 લેવાનું છે હલકા પદાર્થ માટે તો m1 છે ને એને અવગણ્ય લેવાનું છે જો એને તમે અવગણ્ય લ્યો ને એટલે સમજો એ કેવી સિચ્યુએશન છે હું તમને કહું 0.000003 આટલા કેજી છે ભાગ્યા અહીંયા તમે m1 ને અવગણી શકશો કેમ કે m2 નું કંઈક દળ છે બરાબર જેને આપણે ગણતરીમાં લઈ શકીએ તો એમાં તમે આને ઉમેરો ન ઉમેરો કાંઈ ન ફેર પડે ધારો કે m2 નું દળ 2.3 કેજી છે તો તમે આ ભાગાકાર કરશો તો એ હજી સૂક્ષ્મ આવી જશે બરાબર જેનો તમે u1 સાથે ગુણાકાર કરશો તો એનાથી પણ સૂક્ષ્મ મળશે એટલે એને તમે લગભગ 0 કહી શકો એટલે અવગણ્ય જ કહી શકો બરાબર તો એ તમને શું મળશે આ પદ 0 એટલે અવગણી શકો એવું હશે બરાબર અને u2 તો આપણે શું લેવાનું છે 0 તો v2 તમે લગભગ 0 કહી શકો કેમ કે થોડો ઘણો સેજ એમ તો ચેન્જ આવ્યો ને પછી પોતે એમનું સ્થિર જ હોય છે આપણે જાણતા હોઈએ છીએ તો જો અહીંયા તમને એવું જ મળે છે ત્યારબાદ આના કરતા ઉલટું કરીએ તો શું થાય હલકો પદાર્થ સ્થિર પદાર્થ સાથે અથડાતો તો એની જગ્યાએ આપણે પાંચમો કિસ્સો એવો લઈએ કે ભારે પદાર્થ સ્થિર પદાર્થ સાથે સ્થિર અને કેવો ખબર છે પાછો હલકા પદાર્થ સાથે પદાર્થ સ્થિર છે ને હા હલકો છે એટલે કે હવે ફૂગો પડ્યો છે ને એની સાથે ધાતુનો ગોળાક તમે અથડાવો છો ત્યારે શું થશે તો કે સ્થિર હલકો પદાર્થ એટલે u2 તો 0 રહેશે ને પણ ભારે પદાર્થ કયો થઈ ગયો પહેલો અને હલકો પદાર્થ કયો થઈ ગયો બીજો તો m1 ડબલ લેસ ધેન m2 નહીં થઈ જશે હવે શું થઈ જશે m2 ઇઝ ડબલ લેસ ધેન m1 ખાસ સમજો m2 ઇઝ ડબલ લેસ ધેન m1 એટલે કે m1 ને આપણે અવગણતા હતા એની જગ્યાએ હવે આપણે કોને અવગણીશું m2 ને તો અહીંયા m2 ને અવગણો તો અહીંયા m2 છે જ નહીં એવું થઈ ગયું એટલે આને હટાવી દઈએ ચાલો હવે કે આપણે જરૂર નથી અહીંયાથી પણ હટાવશું m1 કેન્સલ તો v1 શું થઈ ગયું u1 તો તમને શું મળે છે ત્યાં v1 u1 પછી v2 બરાબર શું મળશે તો જો ખાસ સમજો હમણાં મેં કહ્યું કે એને નથી મૂકી દેવાના બરાબર શું કરવાનું છે m2 ઇઝ ડબલ લેસ ધેન m1 આપણે જે કિસ્સો લેતા હોય તેને ધ્યાનમાં રાખીને મૂકવાનું થતું હોય છે તો m2 અવગણ્ય છે બરાબર તો અહીંયા તમે m2 લખો ન લખો કાંઈ ફેર પડશે નહીં m1 કેન્સલ કરો શું આવ્યું 2u1 પ્લસ u2 તો 0 છે તો v2 2u1 થઈ ગયું અને આપણે અવગણ્ય લીધા ને તો તમે નિયર અબાઉટ લગભગ 2u1 જ કહી શકો બરાબર છે કેમ કે આપણે આને અવગણ્ય લીધેલા છે તો તમે એવું કહી શકો કે ધાતુનો ગોળો જે છે તે લગભગ જે કાંઈ વેગથી ગતિ કરતો હતો ને એટલા જ વેગથી ગતિ કરશે મેં કીધું ને ભારે પદાર્થ સ્થિર હલકા પદાર્થ સાથે અથડાય એટલે કે ધાતુનો કોઈ ગોળો છે એને આપણે મૂકીએ છીએ અને તે કોઈ ફુગા સાથે અથડાય છે ફુગો હલકો પદાર્થ હશે જે સ્થિર હતો તો ફુગો શું કરશે ધાતુનો ગોળો અથડાશે ને તો ગોળા કરતાં વધુ સ્પીડેથી ભાગશે એટલે કે લગભગ ગોળા કરતાં બમણી સ્પીડેથી અથડામણ બાદ ભાગશે બરાબર છે અને ગોળો જે છે એની સ્પીડમાં લગભગ કાંઈ ફેરફાર થયો હશે નહીં જે કાંઈ સ્પીડેથી જતો હતો અથવા તો કે જે કાંઈ પ્રારંભિક વેગથી ગતિ કરતો હતો તેટલા જ વેગથી અથડામણ બાદ પણ ગતિ કરશે બરાબર છે તો આ રીતે તમે જ્યારે સ્થિતિસ્થાપક સંઘાતની વાત થતી હોય ત્યારે તમે તેના કિસ્સાઓની ચર્ચા કરી શકો બરાબર છે તો આને તમારે ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે પણ વેગનું સૂત્ર મેળવી શકીએ અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય તો મેં તમને હમણાં સમજાવેલું એ મુજબ કે જે કાંઈ પદાર્થ છે તેની ગતિ ઊર્જાનું પદાર્થની આંતરિક ઊર્જામાં મહત્તમ રૂપાંતરણ થતું હોય અને અથડામણ બાદ બંને પદાર્થો એક સાથે ગતિ કરતા હોય તો તેને તમે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહી શકો બરાબર છે અને તેના રિલેટેડ પ્રશ્ન જે છે એ તમને આ રીતે પૂછાતો હોય છે કે એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત ચર્ચો અથવા તમને આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાઈ શકે
કે એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે અથડામણ બાદ પદાર્થનો વેગ અને ગતિ ઊર્જાનો થતો વ્યય મેળવો. બરાબર છે. તો આ પ્રશ્ન જો તમને પૂછાય તો તમારે કઈ રીતે લખવું? તો સૌપ્રથમ તો આપણે આકૃતિ ડ્રો કરી દઈશું સંઘાત પહેલાની અને સંઘાત બાદની. તો સંઘાત પહેલા આપણે કોઈ પદાર્થ A લઈએ જેનો x અક્ષની દિશામાં વેગ છે u1 અને દળ છે m1. ત્યારબાદ કોઈ પદાર્થ B લઈ લઈએ જેનું દળ છે m2. જો તો વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે જે સ્થિતિસ્થાપક સંઘાતની વાત કરેલી ત્યારે આપણે પદાર્થને ગતિમાન જ રાખેલો હતો m2 પદાર્થને. બરાબર છે. જ્યારે અહીંયા આપણે એક કામ કરીએ, જે m2 દળનો પદાર્થ છે ને તેને સ્થિર લઈએ. બરાબર. u2 0. તો અથડામણ બાદ શું થશે? તો કે આ જે કાંઈ અથડામણ છે તે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ છે. તો અથડામણ બાદ બંને પદાર્થો એક સાથે ગતિ કરશે, એટલે કે પદાર્થ A અને પદાર્થ B એક સાથે ગતિ કરવાના છે. તો બંનેના વેગ કેવા હશે? સમાન, જેને આપણે શું કહી દઈએ? v. આનું દળ m2, આનું દળ m1. તો અહીંયા લખી શકાય આકૃતિ A માં દર્શાવ્યા મુજબ ધારો કે કોઈ m1 દળનો પદાર્થ x અક્ષની દિશામાં u1 વેગથી ગતિ કરતા m2 દળના સ્થિર પદાર્થ સાથે અથડાય છે. સ્થિર પદાર્થ સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત પામે છે. હવે જો તો અહીંયા સંઘાત કેવો છે? તો કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. તો સંઘાત સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોવાથી અથડામણ બાદ બંને પદાર્થો એક સાથે v વેગથી ગતિ કરશે. જો તો v વેગથી ગતિ કરે છે એવું આપણે અહીંયા ધારેલું છે. બરાબર. તો મેં તમને કીધેલું કે કોઈ પણ પ્રકારનો સંઘાત હોય કુલ રેખીય વેગમાનનું તો સંરક્ષણ થતું હશે. તો અહીંયા લખી શકાય કુલ રેખીય વેગમાન સંરક્ષણ થતું હોવાથી અથવા રેખીય વેગમાન સંરક્ષણ મુજબ એવું પણ તમે લખી શકો. બરાબર. તમે જો આ રીતે લખો તોય ચાલશે, અથવા તમે આપણે દર વખતે લખીએ છીએ કે રેખીય વેગમાન સંરક્ષણ મુજબ એમ લખો તો પણ ચાલશે. બરાબર. આપણે આ રીતે જ લખીએ. ચાલો એક ધારું છે. બરાબર. દર વખતે જેમ લખતા હોય તેમ જ. તો જો તો રેખીય વેગમાન સંરક્ષણ મુજબ આપણે શું લખતા હોઈએ છીએ? તો કે પ્રારંભિક કુલ વેગમાન બરાબર અંતિમ કુલ વેગમાન, એટલે કે અથડામણ પહેલા બંનેના વેગમાનનો સરવાળો બરાબર અથડામણ બાદ બંનેના વેગમાનનો સરવાળો. તો અહીંયા શું મળશે તમને? તો કે m1u1 m2u2 m1v m2v એવું થઈ જશે ને, કેમ કે બંને એક સાથે ગતિ કરે છે સમાન વેગ. બરાબર. તો જો તો u2 બરાબર શું છે? 0. u2 0 હોવાથી m1 u1
ઇઝ ઇક્વલ્સ ટુ m1 પ્લસ m2 ઇન્ટુ v માટે v ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે m1 ડિવાઇડ બાય m1 પ્લસ m2 ઇન્ટુ u1 તો જો જ્યારે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હશે ત્યારે અથડામણ બાદ બંને પદાર્થો v બરાબર m1 બાય m1 પ્લસ m2 ઇન્ટુ u1 વેગથી ગતિ કરતા હશે બરાબર જેની તમારે ખાસ નોંધ લેવી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ગતિ ઊર્જામાં જે કઈ ફેરફાર થાય છે તેની એટલે કે આ જે કઈ સંઘાત થાય છે એ સંઘાત દરમિયાન ગતિ ઊર્જાનો થતો વ્યય કેટલો હશે તો કે સંઘાત દરમિયાન અથવા અથડામણ દરમિયાન ગતિ ઊર્જામાં થતો ફેરફાર અથવા ગતિ ઊર્જાનો વ્યય કેટલો હોય ફેરફાર જેટલો ડેલ્ટા કે અહીંયા જો તો પ્રારંભિક કેવી હશે વધુ અને અંતિમ કેવી હશે ઓછી એટલે kf k ki kf કેમ કેમ કે આપણે કીધું ને ગતિ ઊર્જા જે છે એનું સંરક્ષણ થતું નથી બરાબર છે એમાંથી થોડો ઘણો શું થતો હશે તો કે વ્યય થતો હશે બરાબર તો ki kf પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી હશે તો કે હાફ m1 u1 સ્ક્વેર જો પ્લસ હાફ m2 u2 સ્ક્વેર પણ લખવું પડે પણ u2 0 છે એટલે તમે લખો ન લખો ચાલે બરાબર એટલે હું અહીંયા લખતો નથી એટલે એક સ્ટેપ તમારું ઓછું થઈ જાય તો આ શું થઈ ગયો ki માઈનસ kf શું થઈ જશે તો કે જો તો અહીંયા દળ કેટલું છે તો કે બંનેના દળનો શું થઈ જશે સરવાળો તો કે બંને એક સાથે સમાન વેગથી ગતિ કરે એટલે m1 m2 તમે લખી શકો બરાબર એમાં કોઈ ખોટું છે નહીં કેમ કે વેગ સમાન છે જો આવું ન લખવું તો તમે આ રીતે લખો હાફ m1 v2 હાફ m2 v2 તો છેલ્લે શું થઈ જશે હાફ અને v2 એ બંને કોમન તો m1 m2 જ આવશે ને બરાબર એટલે કાઈ નહીં ચાલો આપણે આ એક સ્ટેપ રાખીએ જેથી કરીને તમને ખ્યાલ આવે બધું હાફ m1 u1 સ્ક્વેર માઈનસ હાફ m1 m2 અને v સ્ક્વેર પણ બેમાંથી કોમન હવે જો હાફ m1 u1 સ્ક્વેર માઈનસ હાફ m1 m2 હવે v જે છે ને v ની વેલ્યુ આપણે મૂકી દઈએ કેટલી મૂકશું તો કે જો અહીંયા આપણે મેળવેલું છે m/m1 m2 એટલે કે બ્રેકેટમાં m1 નો વર્ગ છેદમાં m1 m2 નો વર્ગ ઇન્ટુ u1 એટલે u1 નો પણ વર્ગ તો આવું તમને મળી ગયું હવે જો તો સાદું રૂપ આપો તો શું મળશે તો કે હાફ m1 u1 સ્ક્વેર એમનું તો ડેલ્ટા k હાફ m1 u1 સ્ક્વેર એમનું હવે જો તો m1 m2 અને વર્ગ એટલે એકવાર m1 m2 કેન્સલ આની સાથે તો છેદમાં એકવાર m1 m2 વધશે બરાબર છે તો હાફ માઈનસ હાફ m1 સ્ક્વેર એમનું છેદમાં m1 m2 એકવાર વધ્યું અને u1 સ્ક્વેર એમનું યથાવત રહેશે જે મેં તમને અહીંયા કીધું એવું તો જો હવે શું થશે તો કે માટે ડેલ્ટા k આ બે પદમાં કોમન શું નીકળે તો કે પેલું પદ જે છે ને આખું એ કોમન થશે જો m1 u1 સ્ક્વેર અને હાફ m1 અને u1 સ્ક્વેર એ કોમન કાઢી દો અહીંયા સુધી ગયું 1 માઈનસ અહીંયા શું વધશે તો કે હાફ કોમન નીકળી ગયો m1 કોમન નીકળ્યો તો એકવાર m1 વધશે ડિવાઇડ બાય m1 m2 તો m1 અને એકવાર અહીંયાથી u1 સ્ક્વેર આખો કોમન લીધેલો છે બરાબર એટલે આવું તમને મળશે હાફ m1 u1 સ્ક્વેર અહીંયા શું થઈ જશે તો કે એક સાથે m1 m2 ગુણાશે માઈનસ m1 ડિવાઇડ બાય m1 m2 ઇઝ ઇક્વલ્સ ટુ હાફ m1 u1 સ્ક્વેર અહીંયા શું વધશે તો કે જો m1 કેન્સલ તો m2 ડિવાઇડ બાય m1 m2 તો ગતિ ઊર્જામાં
જે કાંઈ ફેરફાર થયો એ કેટલો મળશે તો કે હાફ m1 into m2 થઈ ગયું ને જો ડિવાઈડ બાય m1 પ્લસ m2 અને આપણે બ્રેકેટમાં લખી દઈએ અને ઇન્ટુ u1 સ્ક્વેર આટલો ગતિ ઊર્જાનો વ્યય થતો હશે બરાબર જેની તમારે ખાસ નોંધ લેવી અને આ જો તો દળ જે છે એ હંમેશા ધન હોય બરાબર એટલે એનો ગુણાકાર અને સરવાળો ધન મળશે u1 સ્ક્વેર એટલે એ પણ ધન મળશે અને હાફ પણ કોઈ ધન સંખ્યા છે ને એટલે તમને અહીંયા ધન ગતિ ઊર્જાનો ફેરફાર મળે છે એટલે કે અહીંયા જે કાંઈ ગતિ ઊર્જા છે એનો વ્યય જે થતો હશે તે કંઈ તો ધ્વનિ સ્વરૂપે કાં તો પ્રકાશ સ્વરૂપે એવી રીતે થતો હોય છે જેની તમારે ખાસ નોંધ લેવી તો આ વાત થઈ એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની તો જ્યારે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થતો હોય ત્યારે પદાર્થ જે છે બંને પદાર્થો તે એક સાથે ગતિ કરતા હોય છે એટલે કે સમાન વેગથી ગતિ કરશે અને જેનું સૂત્ર તમને અથડામણ બાદ વેગ v નું આપણે મેળવી લીધેલું છે જે શું હતું તો કે m1 ના છેદમાં m1 m2 u1 બરાબર છે ત્યારબાદ આપણે અથડામણ દરમિયાન ગતિ ઊર્જાનો વ્યય જે કાંઈ થતો હોય છે તેનું પણ આપણે સૂત્ર મેળવેલું છે બરાબર જે તમારે ખાસ ધ્યાને લેવું પરંતુ આ જે કાંઈ આપણે સ્થિતિસ્થાપક અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની વાત કરેલી છે તે માત્ર ને માત્ર એક પરિમાણ માટે જ કરેલી છે દ્વિપરિમાણમાં સંઘાત થતો હશે તો શું થાય તો કે બંને પદાર્થો છે તે કોઈ પણ દિશામાં ગતિ કરી શકે ને કોઈ ખૂણે બરાબર છે અને જેની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરવાના છે અને આ લેક્ચરમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો અસ્તુ આભાર